હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 16 સંભાવના. તો સંભાવના ચેપ્ટરમાં આપણે શરૂઆત કરેલી યાદચ્છિક પ્રયોગથી. કોને કહેવાય યાદચ્છિક પ્રયોગ? તો બે શરતનું પાલન થવું જોઈએ. પહેલી શરત કે જેના એકથી વધારે પરિણામ હોય, ને બીજું કયું પરિણામ આવશે તે આપણને ખબર ન હોય. એના પછી શું આવે? નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગના નિદર્શના ગણને શું કહેવાય? નિદર્શ અવકાશ કહેવાય. નિદર્શ અવકાશને કયા સિમ્બોલથી દર્શાવાય? એસ. એસ ફોર સેમ્પલ સ્પેસ. નિદર્શ અવકાશના દરેક ઘટકને શું કહેવાય? નિદર્શ બિંદુ. ઇંગ્લિશમાં બોલીએ તો સેમ્પલ પોઈન્ટ. આટલી વસ્તુ શીખેલા. પછી નિદર્શ અવકાશના ઢગલો દાખલા આપણે કરેલા. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. તો હવેનો ટોપિક છે ઘટના. ઘટના શબ્દથી તમે પરિચિત છો, બરાબર ને? નવમામાંથી તમને સંભાવના ચેપ્ટરમાં ઘટનાથી જ તો બધું આવતું હતું કે જ્યારે પણ કોઈ પણ સંભાવના શોધવાની આવે તો તે સંભાવના કોની સંભાવના હોય છે? કોઈ ઘટનાની સંભાવના. તમે કોઈ પ્રયોગ કર્યો, પાસો ફેંકો, બરાબર? હવે પાસો તમે શાના માટે ફેંકો? તમને 5 જોઈતા હતા કે 6 જોઈતા હતા? એવું જ કંઈક તો વિચાર્યું ને પાસો ફેંકવા પેલા એ ભગવાન 6 આવી જાય, બરાબર? એટલે પાસો ફેંકવાથી 6 આવે તે તમારા માટે એક ઘટના છે. હવે ઘટનામાં શું થાય? કાં તો ઘટના બને અથવા ઘટના ન પણ બને. પાસો ફેંકવાથી કાં તો 6 આવે કાં તો નહીં પણ આવે. પરંતુ તમને પહેલાથી કંઈક તો વિચાર્યું ને કે પાસો ફેંકવાથી મને આવું કંઈક જોઈએ છે. તો આ વસ્તુને શું કહેવાય રામબા? ઘટના કહેવાય. તો ઘટના એટલે નિદર્શ અવકાશ એસના કોઈ પણ ઉપગણ ઈ ને ઘટના કહે છે. કેમ કે બાળકો તમે કોઈ પણ પ્રયોગ કરો તો પ્રયોગનું પરિણામ નિદર્શ અવકાશમાંથી જ આવવાનું છે. કેમ કે નિદર્શ અવકાશમાં શું છે? દરેક શક્ય પરિણામ. નિદર્શ અવકાશમાં બધું જ આવી ગયું. અને તમે પ્રયોગ કરવાથી જે તમને પરિણામ મળશે તે પરિણામ નિદર્શ અવકાશનું જ કોઈ હશે. તો નિદર્શ અવકાશનો કોઈ પણ ઉપગણ એટલે શું કહેવાય? ઘટના. યાદ રહી ગયું ઘટનાની વ્યાખ્યા? આ વ્યાખ્યા એકદમ લેટેસ્ટ ઘન સ્વરૂપની વ્યાખ્યા છે, પ્યોર વ્યાખ્યા. કે ઘટના કોને કહેવાય? નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવાય. ઘટનાને ઇંગ્લિશમાં શું બોલાય? ઇવેન્ટ. એટલે ઘટનાને આપણે નોર્મલી કયા સિમ્બોલથી દર્શાવી શકીએ? ઈ વડે. બાકી એ બી સી ડી એક્સ વાય ઝેડ કોઈ બી નામ અપાય, પણ નોર્મલી જનરલી તમારે ઈ નામ આપવું જોઈએ. ચાલો, ઘટનાનો ઉદ્ભવ. ઘટનાનો ઉદ્ભવ એટલે મેં તમને અત્યારે વાત કરી તે પ્રમાણે તમે પાસો ફેંકો શાના માટે? કાં તો 5 જોઈતા હતા, કાં કોઈને 2 જોઈતા હતા, કોઈને 0 જોઈતા હતા. નહીં મળે 0. કોઈને 6 જોઈતા હતા, બરાબર ને? તો જ્યારે પ્રયોગનું પરિણામ ઓમેગા એ પ્રકારનું હોય કે ઓમેગા બિલોંગ્સ ટુ ઈ, તો પ્રયોગના નિદર્શ અવકાશ એસની ઘટના ઈ ઉદ્ભવી છે એ કહી શકાય. બરાબર છે? આ ઈ છે ઘટના. એટલે કે તમને પાસા પર જોઈએ છે 5 અથવા 6, એવું માનીને ચાલો કે તમને પાસા પર શું જોઈએ છે? 5 અથવા 6. એટલે કે આ ઓમેગા એ પરિણામ છે. હવે તમે પાસો ફેંકો તો માની લો કે 5 આવ્યા, તો 5 એ ઈમાં છે. માની લો કે 6 આવ્યા તો 6 એ ઈમાં છે. માની લો કે 1 આવ્યો તો 1 એ ઈમાં નથી. તો પાસો ફેંકવાથી જે પરિણામ આવે તે પરિણામ ઈમાં હોય તો હા, નિદર્શ અવકાશ એસની ઘટના ઈ ઉદ્ભવી છે. ઘટના ઈનો ઉદ્ભવ થયો. પાસો ફેંકવાથી તમને જે વસ્તુ જોઈતી હતી તે મળી, તો એનો મતલબ કે ઘટનાનો ઉદ્ભવ થયો. અને જો પરિણામ ઓમેગા એવું હોય કે ઓમેગા ડઝ નોટ બિલોંગ્સ ટુ ઈ, તો એનો મતલબ આપણે કહીશું કે ઘટના ઈ ઉદ્ભવી નથી. પ્રયોગ તો કર્યો, પરંતુ પ્રયોગ કરવાથી આપણને જે જોઈતું હતું તેના સિવાયનું કંઈ મળ્યું, એટલે ઘટના ઈ ઉદ્ભવી નથી. ક્લિયર? ઘટનાનો ઉદ્ભવમાં સમજ પડી ગઈ? આ ઓમેગા શું છે? પ્રયોગનું પરિણામ છે. અને આખા ચેપ્ટરમાં પ્રયોગનું પરિણામને કોઈ સિમ્બોલ આપવાની વાત આવે તો આ લોકો ઓમેગા સિમ્બોલ વાપરશે. ડબલ્યુ જેવો દેખાય પરંતુ આ ડબલ્યુ નથી. આ શું છે? ઓમેગા. ચાલો, એના પછી ઘટનાના પ્રકાર. તો ઘટનાનો પહેલો પ્રકાર છે અશક્ય અને ચોક્કસ ઘટના. અશક્ય ઘટનાની વાત આવે એટલે તમને ખબર જ છે કે જે ઘટના ક્યારેય ન ઉદ્ભવે તેવી ઘટનાને કહેવાય અશક્ય ઘટના. અને ચોક્કસ ઘટના એટલે જે ઘટના ઉદ્ભવવાની જ છે એ ઘટનાને કહેવાય ચોક્કસ ઘટના. અને આની સંભાવનાના આઈએમપી પ્રશ્ન હતા કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1. આ આઈએમપી ક્વેશ્ચન હતા બોર્ડમાં, બરાબર ને? 10મામાં. ચાલો, તો બાળકો ખાલી ઘન ફાઈ એટલે કે રિક્ત ઘન ફાઈ અને નિદર્શ અવકાશ એસ પણ ઘટના દર્શાવે છે. ઘટનાની વ્યાખ્યા શું છે? યસ,
નિડર અવકાશ એસ ના કોઈ પણ ઉપગણ ઈ ને ઘટના કહેવાય. તો શું ખાલી ઘન એ નિડર અવકાશ એસ નો ઉપગણ હોઈ શકે? હા. કેમ? ખાલી ઘન એ દરેક ઘનનો ઉપગણ છે અને દરેક ઘન પોતે પણ પોતાનો ઉપગણ છે. ખાલી ઘન એ દરેક ઘનનો ઉપગણ, દરેક ઘન પોતે પોતાનો ઉપગણ. એનો મતલબ કે ખાલી ઘનને અને એસ ને બંનેને શું કહેવાય? ઘટના કહેવાય. આ ખાલી ઘન વાળી ઘટનાને કહેવાય અશક્ય ઘટના અને ઘટના એસ ને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના. તો ફાઈ ને કહેવાય અશક્ય ઘટના, ઇમ્પોસિબલ ઇવેન્ટ, અને એસ એટલે કે પૂર્ણ નિડર અવકાશને ચોક્કસ ઘટના એટલે કે સર્ટેન ઇવેન્ટ કહે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. રામા, પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના. તમને એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવતો 10માં. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા થાય 1. બરાબર ને? તો બાળકો પ્રાથમિક ઘટના એટલે શું? કઈ યાદ છે તમને? ભૂલી ગયા? પ્રાથમિક ઘટનાનું બીજું નામ છે મૂળભૂત ઘટના. તો જે ઘટનાને માત્ર એક જ પરિણામ હોય તેવી ઘટનાને કહેવાય પ્રાથમિક ઘટના અથવા મૂળભૂત ઘટના. તો જો ઘટના ઈમાં નિડર અવકાશનું એક જ નિડર બિંદુ ઘટક તરીકે હોય, એટલે કે ઈ એ હું હોય એક કાકી, બરાબર, એકાકી હોય, તો ઘટના ઈ ને પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના કહેવાય. ક્લિયર છે બાળકો? પ્રાથમિક ઘટના એટલે ઘટનાને કેટલા પરિણામ છે? માત્ર એક જ. ઓકે, નિડર અવકાશનું કેટલું બિંદુ? એક જ. તો એવી ઘટનાને કહેવાય પ્રાથમિક. પ્રાથમિક આવે એટલે 1. ઓકે, ને મૂળભૂત આવે તો 1. તો બી 1. હા, યસ. પ્રાથમિક આવે તો બી 1 ને મૂળભૂત આવે તો બી 1. ચાલો, જે પ્રયોગના નિડર અવકાશમાં n ભિન્ન ઘટકો હોય તેમાં ચોક્કસપણે n મૂળભૂત ઘટના હોય છે. બાળકો, પ્રયોગનો નિડર અવકાશમાં કેટલા ઘટક છે? n. તો તમને આ n નિડર અવકાશ વાળા પ્રયોગની મૂળભૂત ઘટના લખવા કે પ્રાથમિક ઘટના, તો આવી કેટલી પ્રાથમિક ઘટના લખી શકાય? n. n ઘટક, એને n ઘટકની n પ્રાથમિક ઘટના. 2 ઘટક હોય તો પ્રાથમિક ઘટના 2. સિક્કો ઉછાળો તો કેટલી પ્રાથમિક ઘટના આવે? 2. સિક્કો ઉછાળવાથી કાંટો આવે, સિક્કો ઉછાળવાથી છાપ આવે. થઈ ગઈ ને 2? પાસો ફેંકવાથી કેટલી પ્રાથમિક ઘટના મળે? 6. પાસો ફેંકવાથી 1 મળે, પાસો ફેંકવાથી 2 મળે, પાસો ફેંકવાથી 3 મળે. સમજી ગયા? અને પાસો ફેંકવાથી 1 મળે એટલે એક જ પરિણામ થયું, એકડો. ક્લિયર? કઈ ઘટનામાં 2 પરિણામ મળે? પાસો ફેંકવાથી 1 અથવા 2 મળે. આવી બી ઘટના આવે ને. પાસો ફેંકવાથી અવિભાજ્ય સંખ્યા મળે, પાસો ફેંકવાથી યુગ્મ સંખ્યા મળે. આવા બધા દાખલા આવતા ને. તો એવી ઘટનાને આપણે પ્રાથમિક ઘટના નહીં કહી શકીએ, કેમ કે એમાં પરિણામ 1 કરતા વધી ગયા. બરાબર? ચાલો, સંયુક્ત ઘટના. કેવી ઘટના? સંયુક્ત. સંયુક્ત ઘટના એટલે બહુ બધી ઘટનાને ભેગી કરવાની. એવો જ વિચાર આવે ને. સંયુક્ત એટલે શું કરવાનું? સંયુક્ત એટલે ભેગું કરવું. તો બાળકો 1 મિનિટ. હે, ચાલો સ્ટુડન્ટ્સ, તો કઈ વાત કરતા હતા આપણે? જમભાઈ આગળ વધી જાવ બેટા. સંયુક્ત ઘટના એટલે ઘટનાઓને ભેગી કરો, એવો જ મતલબ થાય ને. તો સાચી વાત છે કે જો કોઈ ઘટનામાં એક કરતા વધારે નિડર બિંદુ હોય તો તેને સંયુક્ત ઘટના કહેવાય. પ્રાથમિક ઘટનામાં કેટલા નિડર બિંદુ હોય છે? 1. અને 1 કરતા વધારે નિડર બિંદુ હોય તો એને પ્રાથમિક ના કહેવાય. શું કહેવાય? સંયુક્ત. ચલો, સંયુક્ત એટલે 1 કરતા વધારે. ચાલો, હવે એના પછી ઘટનાઓનું બીજગણિત. ઘટનાઓનું બીજગણિત એટલે 2 ઘટના વચ્ચેના બીજગણિતને આપણે પેલું ખબર ને, 2 સંખ્યાઓનો સરવાળો આવે, 2 સંખ્યાઓનો ગુણાકાર, 2 સંખ્યાઓનો ભાગાકાર, 2 સંખ્યાની બાદબાકી, એને કહેવાય સંખ્યાઓનું બીજગણિત. તો હવે આપણે કોનું બીજગણિત જોવાના? ઘટનાનું. તો બાળકો, નંબર 1 પૂરક ઘટના. પૂરક ઘટના બી તમે ભણીને આવ્યા છો. તો પ્રત્યેક ઘટના એ ની સાપેક્ષે એક ઘટના એ ડેશ ઉદ્ભવે છે, તો તેને ઘટના એ ની પૂરક ઘટના કહે છે. એ ડેશ ને ઘટના એ નહીં પણ કહેવામાં આવે છે. તમારી પાસે છે કોઈ ઘટના કેપિટલ એ, તો ઘટના એ ઉદ્ભવે ને તો એની સાથે એ ડેશ પણ ઉદ્ભવે, એટલે કે ઘટના એ ડેશ. ઓકે, તો આ જે એ ડેશ છે તે એ ડેશ એટલે શું? તો ઘટના એ સિવાયની. ઓકે, કોઈ ઘટના છે ઘટના એ, તો ઘટના એ સિવાયના જેટલા બી પરિણામો ધરાવતી હોય તેવી ઘટનાને કહેવાય ઘટના એની પૂરક ઘટના. અને એને કયા સિમ્બોલથી દર્શાવાય? એ ડેશ. અથવા બીજો સિમ્બોલ કયો હતો? એ બાર. આડી લીટી હતી ને. ચાલો, એ ડેશ ની વ્યાખ્યા અથવા એ ડેશ નું ઘન સ્વરૂપની વ્યાખ્યા તો ઓમેગા એસ માં છે.
હવે ઘટના એ ની પૂરક ઘટના જો ઓમેગા એ માં હોય ને તો આ ઓમેગા એ ડેશ માં ન જોઈ. ઓકે, પૂરક ઘન જેવું જ છે. ક્લિયર? ઓમેગા જ્યાં ઓમેગા કાં હોવો જોઈએ એસ માં, પણ કાં ન હોવો જોઈએ એ માં. એટલે કે એ માં ન હોય તેવા તમામ પરિણામોથી બનતો ઘન, એટલે કે એસ માંથી એ ને કરી નાખો. એ ડેશ બરાબર એસ માઇનસ એ. ચલો બીજું છે ઘટના એ અથવા બી. અઠવા એટલે યોગ. યાદ છે ને? અઠવા એટલે યોગ. એ અથવા બી એટલે એ યોગ બી. તો જ્યારે ઘન એ અને ઘન બી કોઈ નિરસ અવકાશ સાથે સંકળાયેલ બે ઘટના હોય ત્યારે ઘટના એ યોગ બી ને એ અથવા બી અથવા બંનેનું નિરૂપણ કરે છે. ઘટના એ યોગ બી ને એ અથવા બી પણ કહેવામાં આવે છે. એટલે કાં તો આવું લખો એ અથવા બી, કાં તો વચ્ચે ચિહ્ન પાડી દેવું યોગનું, એ યોગ બી. અને એ યોગ બી ઘટના એ અથવા બી એટલે એ યોગ બી, તો એને સંકેતિક સ્વરૂપે શું લખાય? ઓમેગા, જ્યાં ઓમેગા બિલોંગ્સ ટુ એ અથવા ઓમેગા બિલોંગ્સ ટુ બી. અઠવા એટલે ઓમેગા કાં તો એ માં હશે, કાં તો બી માં હશે, કાં તો બેવમાં હશે. અને વ્યાપક રીતે બહુ બધી ઘટનાઓની વચ્ચે અઠવા આવી જાય. A1 અઠવા A2 અઠવા A3 વત્તા અઠવા A4 અઠવા A5 બહુ બધી હોય તો માની લો કે n ઘટનાઓની વચ્ચે અઠવા મૂકી દેવામાં આવે તો એનો યોગ શું? એના યોગને આવી રીતના લખાય. ખબર ને પેલું સિગ્માનું, સિગ્મામાં તમે કેવી રીતના લખો? સિગ્મા i બરાબર 1 to n. એ રીતના યોગ i બરાબર 1 to n ay. આનો મતલબ શું? i ની કિંમત મૂકો 1 એટલે A1 યોગ i ની કિંમત મૂકો 2 A2 યોગ A3 કા પટે n પર. ક્લિયર? તો ઓમેગા i જ્યાં ઓમેગા i એ ઓછામાં ઓછા એક ઘન ai માં છે. આની અંદર જે બી હશે તે કોઈમાં તો હશે જ, કોઈ એકાદમાં તો હશે જ. કોઈ પણ ઘટક યોગમાં ક્યારે જાય? કોઈ એકાદમાં હોય ત્યારે. કોઈ એકાદમાં, ઓછામાં ઓછા એકમાં. સમજી ગયા? પાકો? ચાલો આગળ વધીએ તો આપણે. એના પછી એ અઠવા બી પછી શું આવે? એ અને બી. એ અને બી એટલે એ છેદ બી. અને એ અને બી નો મતલબ ઓમેગા એ માં પણ હોવો જોઈએ, સાથે સાથે બી માં પણ. છેદ એટલે બંનેમાં, એટલે અહીંયા વચ્ચે અઠવાની જગ્યાએ શું આવી જશે? અને આવી જશે. ક્લિયર છે બધાને? અને છેદને વ્યાપક સ્વરૂપે લખવું હોય તો બાળકો આની અંદર કોઈ ઓમેગા છે, ઓમેગા આઈ. તો ઓમેગા આઈ આમાં ક્યારે હોય? કે જ્યારે ઓમેગા આઈ બધામાં જ હોય. A1 માં બી હોય, A2 માં બી હોય, A3 માં બી હોય, AN માં બધામાં જ હોય. તો જ એ ઓમેગા આઈ આખે આખા છેદમાં જાય. છેદમાં કોણ જાય? જે બધામાં હોય તે. ઓમેગા આઈ છેદમાં છે એનો મતલબ શું? ઓમેગા આઈ બધામાં જ છે. ચલો ઘટના એ પણ બી નહીં. ઘટના એ ઉદ્ભવે છે પણ બી નહીં ઉદ્ભવવી જોઈએ, એટલે કે એને કહેવાય એ માઇનસ બી. એ પણ બી નહીં એટલે એ માઇનસ બી. જેનું એ માઇનસ બી નું સૂત્ર યાદ છે તમને પહેલા ચેપ્ટરમાં? એ છેદ બી ડેશ. ઓકે આર્યુ? એ માઇનસ બી બરાબર એ છેદ બી ડેશ. તો આ સૂત્ર બી યાદ રાખજો. એ માઇનસ બી એ ઘટના એ પરંતુ બી નહીં ને વ્યક્ત કરે છે. ચલો આગળ વધીએ. પરસ્પર નિવારક ઘટના. ચલો નિવારક વસ્તુ નવી છે આપણા માટે. નિવારક, નિવારક શબ્દનો તમે દેશી મતલબ શું કરશો? તમારા માટે નિવારકનો મતલબ શું? નિવારક એટલે રિજેક્ટ કરવું એમ, હે ને? હા, નિવારક એટલે વિરોધ કરે એમ, એવો જ મિનિંગ કરો ને તમે. નિવારક એટલે નહીં નહીં આવું નહીં. બરાબર? ચાલો હે ચાલો બાળકો નિવારક સમજીએ. પરસ્પર નિવારક ઘટના જો બે માંથી કોઈ પણ એક ઘટનાનો ઉદ્ભવ એ બીજી ઘટનાના ઉદ્ભવને નિવારે છે, એટલે કે જે એક સાથે ઉદ્ભવી શકતી નથી તેવી બે ઘટનાઓ એ અને બી ને પરસ્પર નિવારક ઘટના કહેવાય. તો બે ઘટના છે એ અને બી, એનો ઉદ્ભવ બીને ઉદ્ભવવા નથી દેતો, એવું આ લોકો કહે છે કે એક ઘટનાનો ઉદ્ભવ બીજી ઘટનાને શું કરે? નિવારે. તો એ અને બી ને કહેવાય નિવારક. એટલે ઇન શોર્ટ, ચોખ્ખા શબ્દમાં વાત કરીએ તો એ અને બી એક સાથે નહીં ઉદ્ભવે. એ અને બી એક સાથે નહીં ઉદ્ભવે. એ ઉદ્ભવે તો બી નહીં, બી ઉદ્ભવે તો એ નહીં, બે માંથી કોઈ એક જ. તો એવી ઘટનાને કહેવાય એકબીજાની નિવારક ઘટના. તું જહે તો હું નહીં આવા. સમજી ગયા? કાંટો તું કાંટો મેં, આવી રીતના. બરાબર? ઘણી વખત પેલું ઝઘડો થાય ઘરમાં હસબન્ડ એન્ડ વાઈફ નો, કોના લીધે ખબર?
હસબન્ડના દોસ્તારના લીધે. એટલે વાઈફ એમ કહી દે કે તમને મેં જોઈએ કે તમારા ફ્રેન્ડ જોઈએ, એવી રીતના બરાબર. તમે નક્કી કરી લો તમને તમારો મિત્ર જોઈએ કે કોણ જોઈતું છે. પછી પેલો ધર્મ સંકટમાં મુકાઈ જાય, પેલા મારો મિત્ર વગર તો મને ચાલે નહીં, ચાલ વાઈફને જ છોડી દેમ. ઓ કોને? ઓમને. ઓમ તો તને શું જોઈએ છે આ દુનિયામાં? કઈ જ નહીં જોઈએ. તો પછી કેમ આવ્યો તું આ દુનિયામાં? હા ચાલો તો ધ્યાન આપજો. નિવારકનો મતલબ સમજ પડી ગઈ. હવે બાળકો નિવારક એટલે કે જે એમાં હે તે બીમાં નહીં હે એવું જ થયું હતા ને, જો બીમાં હોય તે એમાં નહીં હે. મીન્સ કે એ અને બીમાં કંઈ જ કોમન નહીં હે. એટલે કે એ અને બી છે પરસ્પર અલગ ગણ. તમને ખબર ને અલગ નો મતલબ? અલગ એટલે કંઈ જ કોમન નહીં, હરખું નહીં અને અલગમાં બી ફરક છે. યાદ આવે છે ને પહેલું ચેપ્ટર આપણે એકદમ 11માની શરૂઆતમાં. એ અને બી પરસ્પર અલગ ગણ. નો નિદર્શ અવકાશની પ્રાથમિક ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક. બાળકો એ અને બી પરસ્પર અલગ ગણનો મતલબ શું? એ છેદ બી બરાબર ખાલી ગણ. જો તમને એવું કહેવામાં આવે એ અને બી નિવારક એટલે તરત જ તમારા મગજમાં આ વસ્તુ આવી જવી જોઈએ. શું? એ છેદ બી બરાબર 5. એ અને બી નિવારક, એ છેદ બી બરાબર 5. એક્સ અને વાય નિવારક, એક્સ છેદ વાય બરાબર 5. ક્લિયર? બરાબર. નિદર્શ અવકાશની પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટનાને ઓળખો છો કે ભૂલી ગયા? કેટલા ઘટક? એક જ. તો નિદર્શ અવકાશની જેટલી બી પ્રાથમિક ઘટના, કેટલી પ્રાથમિક ઘટના હોય નિદર્શ અવકાશને? જેટલા ઘટક એટલી ઘટના. જેટલા ઘટક એટલી પ્રાથમિક ઘટના. માની લો કે નિદર્શ અવકાશમાં n ઘટક છે તો એની પ્રાથમિક ઘટના કેટલી? n. તો દરેકે દરેક પ્રાથમિક ઘટનાને કેવી કહેવાય ખબર? નિવારક. કેમ? એ કઈ કોમન હોય જ નહીં ને. કોમન હોય કઈ? પ્રાથમિક ઘટનામાં કઈ કોમન હોય? સિક્કો ઉછાળવાથી છાપ આવે, સિક્કો ઉછાળવાથી કાંટો આવે. તો આ બેમાં શું કોમન છે? કઈ જ નહીં. પાસો ઉછાળવાથી 1 આવે, પાસો ઉછાળવાથી 2 આવે, પાસો ઉછાળવાથી 3 આવે, 4 આવે, 5 આવે, 6. તો 1 વાળું આખું અલગ પડી ગયું, 2 વાળું અલગ. 1 અને 2 માં કોમન કઈ નહીં. સમજ પડે છે? તો આ વસ્તુ જો હું પેપર કરું તો હું આ ચેપ્ટરમાંથી ખાસ પૂછું કે ખાલી જગ્યા હોય છે તો હું લખવાનું? નિવારક, પરસ્પર નિવારક. યાદ રહી જશે. પ્રાથમિક ઘટનામાં કંઈ જ કોમન નહીં હોય, કે હોય એક જણ ને જે આમાં હોય તે પેલામાં નહીં જોઈ. નિશેષ ઘટના. બરોબર. નિશેષ નો મતલબ શું કરશો? નિશેષ એટલે શેષ એટલે શું? તો ભાગાકારના દાખલામાં છેલ્લે જે વધે તેને આપણે શેષ કહીએ. પરંતુ એમ નોર્મલી શેષનો મતલબ કે જે વૈધ્યું, જે બચ્યું તેને શેષ કહેવાય. ને નિશેષ એટલે કઈ વૈધ્યું નહીં. કઈ વૈધ્યું જ નહીં, બધું ખાવાનું પતી ગયું. બરાબર. નિશેષ. ઓકે. તો નિશેષ ઘટના એટલે કઈ વૈધ્યું નહીં. તો અહીંયા નિશેષ નો મતલબ શું? કે નિદર્શ અવકાશ છે S. નિદર્શ અવકાશ S માં કેટલી ઘટના છે? n. કઈ કઈ? E1 E2 અપ ટુ En. તો બાળકો E1 યોગ E2 યોગ E3 એવી રીતના બધાનો યોગ કરવાથી આખે આખો S બની જાય. દરેક ઘટનાનો યોગ કરવાથી શું બની જાય? આખે આખો S. તો બાળકો આ દરેક ઘટનાને કહેવાય નિશેષ ઘટના. એટલે કે આ E1 E2 આ બધીને જોડવાથી આખે આખો S બની જાય તો આ બધીને નિશેષ ઘટના કહેવાય. મતલબમાં આ બધાને જોડવાથી કઈ વૈધ્યું જ નહીં. S માં કઈ વૈધ્યું જ નહીં, આખો આખો S જ બની ગયો. સમજ પડે? નિશેષ એટલે કઈ બાકી જ નહીં રહ્યું, બધા જ આવી ગયા. ઓકે ક્લિયર? સમજ પડે છે? માની લેવો કે આપણે બે ઘટનાની વાત કરીએ E1 અને E2 ની. તો E1 અને E2 ને નિશેષ ક્યારે કહેવાય? આ બંનેને ભેગી કરવાથી આખે આખો S બનવો જોઈએ. તો E1 અને E2 ને શું કહેવાય? નિશેષ. માની લો કે E1 અને E2 ને જોડવાથી, યોગ એટલે જોડવું, જોડવાથી S નથી બનતો તો E1 અને E2 નિશેષ નથી. વાતમાં સમજ પડી બધાને? નિશેષ એટલે જોડવાથી આખે આખો શું બને? S. બીજા શબ્દમાં જો પ્રયોગને કરવા પર E1 E2 અપ ટુ En માની ઓછામાં ઓછી એક ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તો ઘટનાઓ E1 E2 અપ ટુ En નિશેષ કહેવાય. તમે કોઈ બી પ્રયોગ કર્યો તો આમાંથી કોઈ એક થશે જ, ગેરંટી. એમ કોઈ તો થશે જ. બરાબર. એટલે કે S ના બધા ટુકડા આમાં આવી ગયા એવો જ મતલબ થયો ને. ચાલો હવે બાળકો એના પછીની વ્યાખ્યા શાની છે ખબર? એના પછીની વ્યાખ્યા છે પરસ્પર નિવારક.
અને નિશેષ ઘટનાની. આ પરસ્પર નિવારક અને નિશેષનો મતલબ શું? પરસ્પર નિવારકનો મતલબ તમને ખબર પડી ગઈ છે. પરસ્પર નિશેષનો મતલબ તમને ખબર પડી ગઈ છે. પણ આ પરસ્પર નિવારક અને નિશેષની વચ્ચે કયો શબ્દ મૂકી દીધો? અને. તો અનેનો મતલબ શું થાય? અને એટલે છેદ એવો દર વખતે મતલબ નહીં કરવાનો. અનેનો મતલબ આ બી થવું જોઈએ અને આ બી થવું જોઈએ. એટલે કે કેટલીક વખત અમુક ઘટના નિવારક હોય પણ નિશેષ નહીં હોય. અમુક નિશેષ હોય તો નિવારક નહીં હોય. પણ નિશેષ ને નિવારક બે હોય તો એને કહેવાય નિશેષ અને નિવારક. એટલે વચ્ચે અને મૂકી દીધું. બરાબર. ઘણી વખત દાખલામાં તમને એવી ઘટનાઓની વાત આવશે કે આ ઘટના, આપેલી ઘટના નિવારક અને નિશેષ છે. નિવારક અને નિશેષનો મતલબ બેવ એક સાથે થાય. ઓકે. બધા આઈ નોટ ઇક્વલ ટુ જી માટે, સોરી જે માટે ઈઆઈ છેદ ઈજે ઇક્વલ ટુ 5. એટલે કે ઘટનાઓ ઈઆઈ અને ઈજે પરસ્પર નિવારક. અને જેટલા બી ઈઆઈ છે તેનો યોગ કરવાથી આખો એસ બને. તો આ બધી ઘટનાને પરસ્પર નિવારક અને નિશેષ. જોજો, નિવારકની અગાડી પરસ્પર શબ્દ લખો પણ નિશેષની અગાડી પરસ્પર શબ્દ નહીં લખો. તો કેમ? પરસ્પરનો મતલબ શું? પરસ્પર એટલે બેની જોડી. યસ, પરસ્પર. બરાબર. આપણે બે પરસ્પર બેની જોડી. પરસ્પર એટલે બેની જોડી. ક્લિયર? એટલે કે જ્યારે નિવારકની વાત આવે ને તો બેની જોડીમાં છેદ લેવાનો. E1 નો ને E2 નો છેદ, E1 નો ને E3 નો છેદ. ચાલો આપણે 3 ની વાત કરીએ, A, B ને C. તો ABC ને પરસ્પર નિવારક ક્યારે કહેવાય? A નો ને B નો છેદ, B નો ને C નો છેદ, A નો ને C નો છેદ. બેમાં છેદ. 3 નો છેદ નથી લેવાનો. બે નો છેદ. આ છેદ બરાબર દર વખતે શું આવવું જોઈએ? ખાલી ઘન. તો ABC ને કહેવાય પરસ્પર નિવારક. અને નિશેષ એટલે પરસ્પર નિશેષ કહે તો બે નો યોગ લેવાનો, પરંતુ નિશેષની આગળ પરસ્પર શબ્દ આવવાનો નથી. નિશેષ એટલે 3 નો યોગ લેવો. A યોગ B યોગ C બરાબર S. સમજ પડી હવે? જ્યારે યોગની વાત આવે તો બધાનો યોગ લે હે, પણ છેદની વાત આવે તો બધાનો છેદ નહીં લેવા હે. બે નો. E1 E2, E1 E3, E1 E4. સમજી ગયા? E2 E3, E2 E4, E2 E5, E3 E4, E3 E5 ડેશ ડેશ ડેશ. E1 હાથે E1 નો છેદ લેવાય? ના પાડી. આઈ અને જે હરખા થવા જોઈએ નહીં. ક્લિયર? મગજમાં બેસે છે? પરસ્પર નિવારક અને નિશેષ પાક્કું મગજમાં બેસી ગયું? પરસ્પર નિવારક અને નિશેષનો એક્ઝેક્ટ મતલબ શું ખબર? નિરસ અવકાશ એસ ના એવા ટુકડા કે જે ટુકડાઓને ભેગા કરવાથી આખો એસ બને. અને આ ટુકડાઓમાં ઇન્ડિવિજ્યુઅલ કંઈ કોમન નથી. એસ ના પ્યોર ટુકડા. નિરસ અવકાશ એસ ના કેવા ટુકડા? પ્યોર ટુકડા. માની લેવું કે તમારી પાસે એક પટ્ટચ આવી ગયો છે ફોન, એટલે આપણે 2 મિનિટ વાત કરી લઈએ. પબ્લિક, ચાલો હું આવી ગયો છું. હવે આપણે ભણવાના પાછા. બરાબર રામા? ગુડ મોર્નિંગ. ચાલો, તો હું વાત કરતા હતા આપણે? પટી ગયું, બધું પટી ગયું. એટલે કે જોજો, એસ બરાબર માની લેવો કે 1 2 3 એના 10 સુધી છે. માની લેવું કે A બરાબર 1 2 3, B બરાબર 4 5 6, C બરાબર 7 8 9 10. તો શું તમે ABC ને પરસ્પર નિવારક કહી શકો? પરસ્પર નિવારક એટલે A અને B માં કઈ કોમન નહીં, B ને C માં કઈ કોમન નહીં, A ને C માં કઈ કોમન નહીં. અને શું નિશેષ કહી શકો? આ 3 ને ભેગા કરવાથી આખો એસ બની જાય. 1 2 3 4 5 6 7 8 9 10. એટલે કે જોવો, આ ABC એ એસ ના પ્યોર ટુકડા છે. આ એક ટુકડો, આ બીજો ટુકડો, આ ત્રીજો. એમ સમજી ગયા? કે માની લો કે તમારી પાસે એક ફૂટપટ્ટી છે, તેને અમે તોડી નાખી પછાડીને, એના કેવા 3 4 ટુકડા પડી જાય. પણ કોઈ બી 2 ટુકડામાં કઈ કોમન નહીં કે પહેલી ફૂટપટ્ટીના આ ટુકડામાં બી છગડો છે, બીજા ટુકડામાં બી છગડો છે. 6 બેવમાં છે. નહીં હોય ને એવું. જે પેલામાં છે તે આમાં નહીં હોય, જે આમાં છે તે પેલામાં નહીં હોય. ને માની લો કે તમે ફેવિસ્ટિક લઈ આવ્યા અને ચોંટાડી દેહો, નિશેષ થઈ ગયો. તો આખી ફૂટપટ્ટી પાછી આવી ગઈ. જો જાદુ.
હા, નિશેષ કહેવાશે પણ નિવારક નહીં કહેવાશે. નિવારકનો લોચો કાં પડ્યો? પરસ્પર નિવારક નહીં કહેવાય, પરસ્પર. એમ જોવા જાય તો એ અને સી નિવારક છે, એ અને બી નિવારક છે, પણ બી અને સી નિવારક નથી. એટલે બી અને સી એ શું કર્યું? બધાનો જ લોચો પાડી દીધો. એટલે પરસ્પર નિવારક નહીં કહેવાય. પરસ્પર શબ્દની હત્યા કરી નાખી બી અને સી એ. બરાબર? એટલે આના એક્ઝેક્ટ ટુકડા કઈ કોમન નહીં હોવું જોઈએ. મીન્સ કે ટુકડા પાડવાથી કઈ કોમન નહીં આવવું જોઈએ કોઈ બી બે ટુકડામાં, અને ભેગા કરવાથી આખે આખો એસ બનવો જોઈએ. ચાલો પબ્લિક, તો હવે આપણે જોઈએ શું છે. ઓ, હવે તમને જે જોઈતું હતું તે છે. ઉદાહરણ આવી ગયા. ઉદાહરણ 6. ચાલો, એક પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કર્યો બધાએ વિચાર ફેંકો બધાએ મનમાં. ઓકે. એક અવિભાજ્ય પૂર્ણાંક મળે તે છે ઘટના એ, અને એક અયુગ્મ પૂર્ણાંક પ્રાપ્ત થાય તે છે ઘટના બી. ચાલો, તો આપેલ ઘટનાઓ નંબર 1 એ અથવા બી, નંબર 2 એ અને બી, નંબર 3 એ પરંતુ બી નહીં, ને નંબર 4 એ નહીં મેળવો. તમને સાચું કેમ ને, તો આખું સ્વાધ્યાયના બધા ઉદાહરણના દાખલા એ પહેલું ચેપ્ટર જ છે. આ બધું તમે પહેલા ચેપ્ટરમાં કરતા તે પાછું કરવાનું છે. ચાલો, તો સૌથી પહેલા પાસાને ફેંકવાથી સૌથી પહેલું કામ બધા દાખલામાં શું કરવાનું? નિદર્શ અવકાશ. પાસાને ફેંકવાથી મળતો નિદર્શ અવકાશ. કેટલા પાસા છે? 1. ચલો લખાવો. એસ બરાબર 1 2 3 4 5 6. ચલો હવે આગળ રકમમાં શું કીધું છે? ઘટના એ એક અવિભાજ્ય પૂર્ણાંક મળે. ઘટના એમાં શું કીધું છે? એક અવિભાજ્ય પૂર્ણાંક મળે. શું કીધું છે ઓમી? એક અવિભાજ્ય પૂર્ણાંક. ચાલો, તો ઘટના એના ઘટકો લખાવો. અવિભાજ્ય. હવે અહીંયા એક અવિભાજ્ય એટલે એક ની બધા જ લેવાના, ભલે અહીંયા એક શબ્દ હોય, પછી કોઈ બી હોય એમ. તો 2 3 ને 5. ચાલો, એના પછી હવે કઈ ઘટના? ઘટના બી. ઘટના બી શું છે? એક અયુગ્મ પૂર્ણાંક મળે. ચાલો મયંક બોલ બેટામાં. બી બરાબર 1 3 5. ચાલો, નંબર 1 માં શું શોધવા કીધું? એ અથવા બી. એ અથવા બી નો મતલબ શું સમજવાનો? એ યોગ બી. ચલો ભેગા કરો એ અને બી ને. 1 2 3 5. આવડી જ જાય ને આ તો આરામથી. હવે તો ચલો, પહેલા ચેપ્ટરનું અત્યારથી જ વાર્ષિક પરીક્ષાનું રિવિઝન થઈ ગયું છે. એ અને બી એટલે એ છેદ બી. એ અને બી માં કોમન 3 ને 5. ચાલો, અને છેલ્લું શું છે? એ પરંતુ બી નહીં. એટલે આને કહેવાય એ માઇનસ બી. એ માંથી બી ને કાઢો એટલે 3 નીકળી જાય, 5 નીકળી જાય. વધે કોણ એમાં? બગડો. અને છેલ્લું એ નહીં એટલે એ ડેશ. તો એસ માંથી એને કાઢી નાખવા 2 3 5 ને. પટી ગયો દાખલો. યાદ આવી ગયો ને પેલા ચેપ્ટર ની? ચાલો, ઉદાહરણ 7. 2 પાસાને ફેંકવાના છે આ વખતે. કેટલા પાસા ઓમી? 2 પાસા. અને પાસા પર મળતી સંખ્યાઓનો સરવાળો લખવામાં આવે છે. તો ચાલો હવે આપણે આ પ્રયોગ સાથે સંબંધિત નીચે આપેલી ઘટનાઓ વિશે વિચારીએ. ચાલો, ABCD વિશે વિચારો. અને આ ઘટનાઓમાંથી કઈ જોડની ઘટના પરસ્પર નિવારક છે? કઈ કઈ જોડીમાં નિવારક એટલે કઈ કોમન નથી? એ અને બી માં, બી અને સી બધી જોડી ચેક કરવાની છે. ચલો, તો બધું પહેલા રેડી કરવું પડે. એ શું છે, બી એ બધું. ચલો, કેટલા પાસા? 2 પાસાઓને 2 પાસાઓને એક સાથે ફેંકતા મળતો નિદર્શ અવકાશ. તો બાળકો નિદર્શ અવકાશ એસ બરાબર લખાવો. 1 1 1 2 1 3 એવી રીતના 36 પરિણામ આવે. પણ આ 36 પરિણામ લખવા બેસવાનું નહીં. હું લખી દેવાનું 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6. બસ આવું જ લખી દેવાનું. આખું નહીં લખો તો ચાલે. બરાબર બાળકો? હવે આ દાખલાઓમાં સંભાવના નહીં શોધી બેસતા. પી ઓફ એ ને એવું બધું. એવું બધી વાત કરી નથી. સંભાવના શોધવાના દાખલાના પછીના સ્વાધ્યાયમાં આવશે. એક એક સ્વાધ્યાયમાં એક એક વસ્તુ નવી નવી આવશે. ચાલો, તો હવે ઘટના એમાં શું છે? પ્રાપ્ત સરવાળો યુગ્મ સંખ્યા
ચાલો તો મને એવા ઘટકો કેવો કે જેનો સરવાળો કરવાથી યુગ્મ થાય? તો એક હાથે કોનો સરવાળો લઈએ? એકનો. એટલે અયુગ્મ હાથે અયુગ્મનો જ લેવાનો ને યુગ્મ હાથે યુગ્મનો જ. અયુગ્મ વત્તા અયુગ્મ તો યુગ્મ થાય, યુગ્મ વત્તા યુગ્મ થાય યુગ્મ જ. યુગ્મ જ થાય. પણ અયુગ્મ વત્તા યુગ્મ અયુગ્મ. પ્રિયાંશી ગુચવાઈ ગઈ. ચાલો 1 1 1 3 1 5. હવે બે હાથે 2 2 2 4 2 6. મીન્સ કે અયુગ્મ હાથે અયુગ્મ, યુગ્મ હાથે યુગ્મ, એટલું જ યાદ રાખજો. 3 હાથે કોને? 3 1 3 3 3 5. ચાલો 4 હાથે કોને? 4 2 4 4 4 6. 5 હાથે 6 2 6 4 6 6. કેટલા પરિણામો થયા? અડધા થયા હે એટલે 18. 18 થયા ને? 1 2 3 ને હા 6 ટાલી 18. ચાલો ઘટના બી શું છે? પ્રાપ્ત સરવાળો 3 નો ગુણક જ છે. ચાલો તો 3 સરવાળામાં 3 આવવો જોઈએ, 3 દુ 6 આવવા જોઈએ, 9 ને 12. 3 6 9 12. ચાલો તો લખાવો તો મને એક હાથે કોનો સરવાળો લેમ? એક હાથે 2 નો. 1 ને 2 3. પછી એક હાથે હવે 5 નો. 5 ને 1 6 થાય ને? પછી હવે એક હાથે કોઈનો મેર પડવાનો નથી. બે હાથે કોનો મેર પડે? 2 ને 1 3. પછી બે હાથે 2 ને 4 6. ને હજી કઈ થશે? ના. 3 હાથે 3 હાથે 3 નો જ લેવો પડે. 3 ને 3 6 ને 3 ને 6. બે બે નો જ આવ હે મતલબમાં 4 હાથે 2. 4 ને 2 6 ને 4 ને 5 9. યસ. મીન્સ કે 4 વાળા બે ઘટક જ આવ હે. એટલે 5 વાળા કયા બે ઘટક આવે? 5 ને 1 6 ને 5 ને 4 9. પછી 6 હાથે 6 ને 3 9 ને 6 ને 6 12. ચાલો પછી નેક્સ્ટ હવે કયું આવવાનું? સી. એ કલર હરખો થઈ ગયો. કયો કલર બાકી રહ્યો? પ્રાપ્ત સરવાળો 4 કરતા નાનો છે. ઓકે તો હા 1 1 1 2 1 3. પછી બે હાથે કયા ગયા? 2 1. બસ બસ બસ. ને પૈટું. ઓ હા બરાબર. 3 ને 1 4 થઈ જાય. 3 ઘટક આવશે. ચાલો એના પછી ડી 11 કરતા મોટો. એટલે આમાં કોણ આવશે? પ્રાપ્ત સરવાળો 11 કરતા મોટો. બોલો. હા ખાલી છગન છગન જ આવશે. 5 ને 6 માં તો સરવાળો 11 થાય પણ 11 થી મોટો. હા ચાલો હવે પરસ્પર નિવારક. તો ચાલો એ અને બી ને નિવારક કહી શકાય? કઈ કોમન ખરું? હા ઘણું બધું. એટલે આપણે બધાનો હવે એક એક કરીને છેદ લઈ લઈએ. ચાલો હવે પાનું નહીં ફેરવવું પડે એટલા માટે આપણે કોપી કરી લઈએ. નાની પ્રિયાંશી કંટ્રોલ વી. ચાલો આ ચોંટી ગયું છે. થોડીક ચડી ગયું છે અને હેંગ ઓવર થયું છે તો ચાલો ચાલો જાય ગો. હજી હા ચાલો. ચાલો પબ્લિક એ છેદ બી. એ છેદ બી ધમભાઈ લખાવતો એ છેદ બી. 1 5. પછી એક વાળામાં પછી 2 વાળી લાઈનમાં કોણ છે? 2 2 4. પછી 3 વાળામાં કોમન 3 3 4 4 2. પછી 5 વાળામાં 5 1. છગન વાળામાં 6 6. નોટ ઇક્વલ ટુ 5. ચલો પછી હવે આપણે કયું શોધવાના? આના પછી એ છેદ સી. એ ને સી માં 1 1. પછી કયું 2 1 નહીં મળે ને? હા ચાલો પછી
એ સાથે હવે ડી નો એ છે ડી 6 6 એટલે આહો ખાલી ગણ નહીં આવ્યો, ઉપરનો ખાલી ગણ નહીં આવ્યો. હવે એ હાથે બધાનું લેવાઈ ગયું છે. તો હવે વારો કોનો બી નો, બી હાથે એ ને નહીં લેવાનું કેમ કે એ થયો તો બી છેદ સી બોલો. હા બી ને સી માં કોમન 1 2 ને 2 1 છે કે એટલે આહો ખાલી ગણ નહીં આવ્યું. હવે બી સાથે ડી ને કોમન, બી ને ડી માં આ બી ખાલી ગણ નહીં આવ્યું. હવે એક જ જણ બાકી રહ્યો જે હવે આ દાખલાને બચાવી શકે છે. શું લાગે કે બચાવી શકશે? બચાવી લેવાનો. સી છે ડી બરાબર 5. માટે નિવારક હોય તેવી ઘટનાની એક જ જોડ છે અને એ છે સી અને ડી. એટલે અહીં ઘટનાઓ સી અને ડી છે. સી અને ડી પરસ્પર નિવારક છે. ચાલો જવાબ ચેક કરવો છે. કયો દાખલો હતો? હા નહીં, આટલી નિવારક નથી ને સી ને ડી નિવારક છે, બરાબર છે. ચાલો પૈટું તો નેક્સ્ટ. હવે આવી ગયો એક સિક્કો અને એને કેટલી વાર ઉછાળવાનું છે? 3 વખત. ચાલો તો આ 3 ઘટનાઓના પરિણામો મેળવીએ અને પછી નિવારક અને નિશેષ ઘટનાઓ કઈ છે તે લખીએ. ચાલો તો 3 સિક્કાઓને નહીં, એક સિક્કાને, કેટલા સિક્કાને? એક સિક્કાને કેટલી વખત? 3 વાર ઉછાળવાથી મળતો નિદર્શ અવકાશ નો સિમ્બોલ બરાબર 4 વખત એચ, 4 વખત ટી, પછી 2 2 માં એચ એચ ટીટી, એચ એચ ટીટી ને હવે સિંગલ એચટી 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 એચટી. ચાલો ઘટના એ શું છે ધામુ? કોઈ જ છાપ મળતી નથી. ચાલો એનો મતલબ કે 3 3 કાંટા ટીટી, એક બી છાપ આવવી જોઈએ નહીં. ચાલો એના પછી ઘટના બી એક જ છાપ મળે, એક એચ દેખાય તેવા એચટીટી ટીએચટી ટીટીએચ, પીએચડી નહીં. ચલો સી ઓછામાં ઓછી 2 છાપ, ઓછામાં ઓછી 2 એટલે 2 અથવા 2 કરતા વધારે એટલે 2 છાપ ને 3 છાપ. ચાલો 2 છાપ, આ 3 છાપ ને ચાલો લખી દો એચ એચ એચ. હવે 2 છાપ વાળા એચ એચ ટી એચટીએચ ટીએચએચ. ચાલો શું આ પરસ્પર નિવારક અને નિશેષ? હવે પરસ્પર નિવારકમાં 2 2 નો છેદ, એ છેદ બી બોલો કોમન ખાલી ઘન, બી છેદ સી, બી ને સી માં કોમન ખાલી ઘન, એ છેદ સી, એમાં ને સી માં આવશે કોમન. જુઓ ધ્યાનથી, તેને ટીટીટી કોમન ના. અને નિશેષ એટલે 3 3 નો યોગ લેવાનો. નિશેષમાં 3 3 નો યોગ બોલો, 3 3 નો યોગ. આખો આખો એસ આવી જશે. બધું જ આવી ગયું ને, જોઈ લો. આમાં કોઈ છાપ નથી, આમાં 1 છાપ ને આમાં 2 છાપ ને 3 છાપ, બધું જ આવી ગયું. તો આવું થાય તો એનો મતલબ કે માટે એ બી અને સી કેવી ઘટનાઓ છે? પરસ્પર નિવારક અને સાથે સાથે અને નિશેષ ઘટનાઓ છે. Do you understand? Okay. Exercise 16.2 કલ્લુ લેસનમાં. ચલો મોડે મોડે જવાબ કહી દો મને. ઈ અને એફ પરસ્પર નિવારક હશે તમારા હિસાબે. ઈ માં છે પાસા પર 4 4 ફિક્સ, ને એફ માં છે પાસા પર યુગ્મ એટલે 2 4 6 એટલે કોમન. નિવારકમાં કોમન હું 4 વાટ પૈટી, કઈ કોમન હોવું જોઈએ નહીં. ચલો એના પછી આ બધું શોધવાનું. એક પાસો ને ફેંકવાની સંખ્યા 7 કરતા નાની એટલે આખો એસ, પછી સંખ્યા 7 કરતા મોટી આ ખાલી ઘન કરી નાખો બધું. એ યોગ બી એ છેદ બી આરામથી રહી જશે.
સારું, જવાબ નહીં આવે તો મને કહેજો. ચલો, એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે, એટલે પાસાની એક જોડ એટલે બે પાસાને ફેંકો. તેમના ઉપર દેખાતી સંખ્યાની નોંધ કરીને નીચે આપેલ ઘટના, પેલું સંખ્યાનો સરવાળો 8 કરતા વધારે, 8 કરતા વધારે લેવાનો. ઓકે, એટલે 1 સાથે 7, 1 હાથે 9, બરાબર ને? 1 હાથે કોઈનો મેળ જ નહીં પડે. હા, પટાઈ દેહો. કઈ જોડ છે પરસ્પર નિવારક? જોડી ફાવશે ને સેટ કરતા? ચાલો ચલો, ચોથો કરી નાખીએ. 3 સિક્કાને એકવાર ઉછાળવાથી કેટલા પરિણામ આવે? બોલો એકવાર. 3 સિક્કાને ઉછાળવાથી કેટલા પરિણામ આવે? 6 પરિણામ. શું છો? 2 નો વર્ગ 8 થાય, 2 નો ઘન 8. તો ચાલો, ઘટના એમાં 2 છાપ 1 કાટ, સોરી 3 છાપ એટલે ઘટના એ, 2 છાપ 1 કાંટો એટલે ઘટના બી, 3 કાંટા એટલે ઘટના સી, અને પહેલા સિક્કા પર છાપ એટલે ઘટના ડી. 4 ઘટના ABCD. નંબર 1 પરસ્પર નિવારક છે. કઈ ઘટના પરસ્પર નિવારક? કઈ પ્રાથમિક ને કઈ સંયુક્ત? પ્રાથમિક એટલે એક જ ઘટક વાળી હોય, એટલે લખજો કે આ ને પેલી પ્રાથમિક છે. સંયુક્ત તો પેલી અને પેલાની પેલી તે સંયુક્ત છે. ચાલો, સારું, કરી નાખજો આટલું. આ દાખલો કરવાનો જ નથી, આ કોઈ દિવસ પૂછાય જ નહીં. કે 3 સિક્કા એકવાર ઉછાળવાના, તો નીચેની ઘટનાનું વર્ણન કરો. એટલે તમે જાતે એવી ઘટના બનાવો કે જે પરસ્પર નિવારક હોય. એવું બધું પરીક્ષામાં પૂછાય નહીં. આ નહીં કરશો તો ચાલશે. તમને છે ને રકમ બનાવવાની નહીં પૂછાય. આ રકમ બનાવવા કઈ છે આ લોકો? બનાવી હોય તો બનાવજો ઘરે બેસીને. ચાલ, આ બી આપું કે ચાલ? હે, આ કાલે 2 પાસા વાળું 2 પટી જ ગયું. એટલે એક કામ કરીએ, આ ઉદાહરણ 6 ને 7 આપણે કાલે અહીંયા જ જોઈ લે. હું કેમ કે આમાં અહીંયા કેટલાક સવાલ બી પૂછેલા છે ને, એટલે સોરી દાખલા. તો ચાલો, આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં આ 2 દાખલા તો 10 મિનિટમાં પતે ને નવો ટોપિક બી ચાલુ થઈ જશે. મળીએ નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.